સુરતના ડિંડોલી વિસ્તારમાં ચોરોએ પોલીસના પેટ્રોલિંગના દાવાઓની હવા કાઢી નાખી છે. ડિંડોલી ખાતે આવેલા G9 મોલમાં એક જ રાતમાં ચોરોએ કાળો કેર વર્તાવીને 4 થી 5 દુકાનોના તાળા તોડીને લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હતો. ડાયમંડ સિટી સુરતમાં તસ્કરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં ચોરોએ પોલીસના નાક નીચે એક જ રાતમાં લાખોની ચોરીની સનસનાટીભરી ઘટનાને અંજામ આપ્યો છે. ડિંડોલી ખાતે આવેલા પ્રખ્યાત G9 મોલમાં ચોરો ત્રાટક્યા હતા અને મોલમાં આવેલી એક સાથે 4 થી 5 દુકાનોના શટર અને તાળા તોડીને અંદર પ્રવેશી કાળો કેર વર્તાવ્યો હતો. એક જ રાતમાં આટલી મોટી ચોરી થતા આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સાતીર ચોરોએ આયોજનબદ્ધ રીતે મોલની દુકાનોને નિશાન બનાવી હતી. ચોરો વિવિધ દુકાનોમાંથી મોંઘા લેપટોપ, બ્રાન્ડેડ સ્માર્ટફોન અને ગલ્લામાં રાખવામાં આવેલી લાખો રૂપિયાની રોકડ રકમ ચોરીને આસાનીથી ફરાર થઈ ગયા હતા. સવારે જ્યારે દુકાનદારે પોતાની દુકાને પહોંચ્યા ત્યારે શટર તૂટેલા અને અંદર સામાન વેરવિખેર જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ ચોરીના કારણે વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. G9 મોલમાં બનેલી આ સનસનાટીભરી ઘટના બાદ મોલના વેપારીઓમાં ભારે ભય, દસેહત અને પોલીસ તંત્ર સામે ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓનો સીધો આરોપ છે કે તે વિસ્તારમાં રાત્રિ દરમિયાન પોલીસનું યોગ્ય પેટ્રોલિંગ નથી થતું, જેના કારણે ચોરો બેફામ બન્યા છે. એક જ રાતમાં 4 થી 5 દુકાનોના તાળા તૂટે અને પોલીસને ગંધ પણ ન આવે તે ડિંડોલી પોલીસ સ્ટેશનની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કરે છે. ચોરીની ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો તાત્કાલિક G9 મોલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે પીડિત વેપારીઓની ફરિયાદના આધારે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. પોલીસે મોલમાં તેમજ આસપાસના રસ્તાઓ પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે કર્યા છે અને તેના આધારે તસ્કરોનું સગળ મેળવવાની કવાયત હાથ ધરી છે. હાલ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ચોરોને ઝડપી પાડવાના ચક્કો ગતિमान કર્યા છે. मेरा नाम विजय चौधरी है. मैं यहाँ पे अंडरवियर का मतलब मैन्युफैक्चरिंग भी हूँ और सेलर भी हूँ. ये मेरा पूरा सेलिंग ऑफिस है. G9 बिजनेस सेंटर में मेरे पास 5 से 7 दुकान है. ये मेरा सेलिंग यूनिट था, मतलब यहाँ मेरा ऑफिस स्टाफ बैठता था. मेरा सीजी और कुलजी करके 2 ब्रांड में यहाँ रनिंग करता हूँ. यहाँ से पूरा ऑनलाइन का मेरा सेलिंग होता है. यहाँ मेरा 6 लोगों का स्टाफ बैठता है. तो यहाँ से वो पीछे से चोर वो बाहरी खोल के चोर आए. उन्होंने यहाँ से, जैसे कि आप कीबोर्ड देख रहे हो, यहाँ सारे कीबोर्ड पड़े हुए हैं. हर एक कीबोर्ड के पास एक एक लैपटॉप था. तो ये टेबल से 4 लैपटॉप और टेबल से 2 लैपटॉप, मोबाइल थे, मोबाइल भी गए. यहाँ से 25,000 का कैश थी. मैंने मतलब मैं ना रहूँ, मेरे प्रेजेंस में ऑफिस स्टाफ को यूज़ करने के लिए 25,000 मैंने कैश रखा था. और वहाँ एक बंदा था जो मेरे स्टाफ में काम करता है, उसने पिगी बैंक बना के रखा था 1 लाख वाला. उसमें 12,000 उसने आज 12 से 13-15,000 उसने जमा करके रखे थे. तो वो भी चोरी हो गए और मेरे 6 लैपटॉप जैसे चोरी हो गए यहाँ से. मैंने डिंडोली स्टेशन में फरियाद की है. पुलिस स्टेशन से मैं जाके भी आया हूँ. और अरुण भाई गामित करके पुलिस वाले थे, वो आके यहाँ पे देख के चले गए. और अभी G9 बिजनेस सेंटर में करंटली जैसे जैसे शॉप पता खुल रहे वैसे पता चल रहा है. अभी एग्जैक्ट मेरे नीचे 105 नंबर पे भी, वहाँ पे भी लैपटॉप चोरी हुआ है. 50,000 जैसा मुद्दे माल वहाँ से भी गया हुआ है. और आगे 212 नंबर वो साड़ी वाला बंदा था, वहाँ उसके साड़ी भी गए हैं, उसके कैश भी गए और वहाँ से भी लैपटॉप चोरी हुआ है. अभी 3 जगह से पता चला है. जैसे कि शॉप खुलेंगे, अभी मंडे का दिन है, धीरे धीरे शॉप खुलेंगे, वैसे पता चलते जाएगा.